નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમારું અપમાન કરતા હોય, કોઈ લોકો તમારી બેઇજ્જતી કરતા હોય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, પોતાની ખુશીઓ બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો, નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ રહેશો। નંબર 2, લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર ભરોસો નથી, અને આવું જ કહીને એ જ લોકો દગો આપી જતા હોય છે। નંબર 3, જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપવાનો કોઈ મતલબ નથી। નંબર 4, જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે, બસ તમે કામયાબ થઈને જુઓ। નંબર 5, વધારે પોતાના હોવાનો દેખાવ કરનાર લોકો એક દિવસ બતાવી જ દે છે કે તે પરાયા છે। સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે। જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે, વધારે આશા રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે। કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે। સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે। કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે એનો આખી જિંદગીભર તમે સાથ નિભાવી શકો। જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે। તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તમારી ગેરહાજરીમાં જે શબ્દો કહેવામાં આવે છે એમાં જ હોય છે। જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે તમને જિંદગી જીવતા આવડી ગયું છે। ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ। એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે। ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે, એ યાદ રાખજો। તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ કોઈ તમને ક્યારે ભૂલાવી ના શકે। આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા લોકો પાસે તો ફક્ત સલાહ જ હોય છે। દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજી શકે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે। તસવીરમાં સાથે હોવું
અને તકલીફમાં સાથે હોવું, આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે દોસ્તો, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પણ પાછા નથી આવતા. એક વાત યાદ રાખજો મિત્રો, કે તમારી પાસે જે કંઈ પણ આવ્યું છે એ તમારું પોતાનું છે. જે કંઈ છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને મેં રડતા જોયા છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે તમને પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સૌથી ગરીબ વ્યક્તિ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા પર નિર્ભર કરતી હોય. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. એ માણસની મંજિલ પટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા દોસ્તો, જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન એ પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી. પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે બુરાઈ કરવાનો તમને સમય જ ના મળે. જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો બધા જ લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા પણ રહે છે. જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો ને, તો બીજાને ફરિયાદ કરવાથી તો એ જ સારું છે કે પોતાને બદલતા શીખી લો. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક આપણા પોતાનાઓ હોવા છતાં પણ દગો આપી જતા હોય છે. જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે, એ લોકો બીજા લોકોથી તમારી વાત કરવાનું શરૂ કરી દે છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની એ જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ જીવનમાં પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. શાંત રહેતા શીખો દોસ્તો, કારણ કે કોઈ પણ વસ્તુ
હંમેશા માટે નથી રહેતી, સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ, જિંદગીમાં ખરાબ સમયમાં પકડેલો હાથ એ કામયાબીઓ ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના પણ સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે આ જિંદગીમાં, એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.